શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की, गोकुल नाथ की जय, दाव दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શીતકાળ, ઠંડી ઋતુ. અત્યારે ઠાકોરજીને ગદેલ, અંગીઠી, ગરમ સામગ્રી અને એ જ રીતના કીર્તન. તો હવે ગુસાઈજીની વધાઈ બેઠી. ગુસાઈજી જલેબીનો કે આપણે આખા વર્ષમાં આ એક જ ઉત્સવ એવો છે. બધા ઉત્સવ આપણે મનાવીએ, આ ઉત્સવ ઠાકોરજી મનાવે. સરપ્રાઈઝ તો હવે નીકળો ત્યારે ઠાકોરજી ગુસાઈજીને સરપ્રાઈઝ આપી હતી. એટલે એની લીલાનું વર્ણન આગલા દિવસે કરશો. પરંતુ ગુસાઈજીની એક નાની વાત મને યાદ આવી. પરમ દયાળ, પરમ કૃપાળ ગુસાઈજીને વ્રજ કેટલું વહાલું હતું. ગુસાઈજી વ્રજને કેટલો પ્રેમ કરતા હતા. વ્રજ તજ અનત ન જાઓ. કે એકવાર ગિરિરાજજીની તળેટીમાં ગિરધર જ્યારે બેઠા હતા અને ચતુર્ભુજદાસ કીર્તન ગાતા હતા ને એ આનંદ બધા લઈ ગયા. પેલા આવા છાપરા અને આમ તેને ગિરિરાજજી તો એટલા ઊંચા હતા કે ગ્રંથ તો એવું કહે છે કે એ ગિરિરાજજીની છાયા મથુરામાં પડતી હતી. કેટલા ઊંચા હશે આ 500 વર્ષ પહેલા. તો ગુસાઈજી તળેટી હોય કે ઉપર શ્રીજી બાવાની સન્મુખ હોય. હવે રોજે ગોકુળથી ને જતીપુર આવે, તુરંગ ઘોડા પર નવનીત પ્રિયાજીને પહોંચીને આવે અને અહીંયા શ્રીજી બાવા રાહ જોતા હોય અને શ્રીજી બાવાને અનુસર કરી અને પાછા ગોકુળ જાય. તો ઘણા એને મનમાં એવો પ્રશ્ન થાય કે અહીંથી અહીં દોડાદોડી કરવી તો નવનીત પ્રિયાજીને અહીંયા શ્રીજી બાવન સાથે પધરાવતા હોય તો. પણ મારા વાલા જુઓ, અત્યારે નાથ દ્વારામાં પણ શ્રીજી બાવન નવનીત પ્રિયાજી જુદા જ બિરાજે છે, વચ્ચે જગ્યા છે. એનું કારણ એ છે શ્રીજી બાવા સર્વોદ્ધારક છે. ત્યાં બધાય આવે અને શ્રીજી બાવા બધાને પ્રેમ કરે. નવનીત પ્રિયાજી ભક્તેચ્છાપૂરક છે, ભક્તો ઉદ્ધારક છે. એ ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ છે. એટલે સેવ્ય સ્વરૂપ અને સર્વોદ્ધારક સાથે ન બિરાજે. ઓલાને ધજાવાળું મંદિર છે. તમે જો શ્રીજી બાવા પર ધજા છે, નવનીત પ્રિયાજીનું ઘર છે. આપણે ગોકુળમાં જઈએ ને તો ગોકુળનાથજીનું મંદિર છે ને ત્યાં ઉપર લખ્યું છે ગોકુળનાથજીનું ઘર. નો હવેલી નો મંદિર. તો અહીંયા મને વિરહ કેવો થાય, નવનીત પ્રિયાજીમાં પહોંચી લે તો એમ થાય કે હવે ક્યારે જાઓ, એ વિરહ નહીં. અને અહીંયા અનુસર થાય તો એમ થાય ક્યારે ત્યાં જાઓ. હવે એની એક નાની વાત. એકવાર સવારે ગુસાઈજી નવનીત પ્રિયાજીને રાજભોગ ધરાવીને પધાર્યા અને શ્રીજી બાવાને મનોહાર કરે, અરોગ આવે, વાતો કરે અને કોઈક વાર ચંદ્રાવલીજી સ્વરૂપે પણ બે એકબીજાને હાર
એટલે માળાજી ધરાવે અને વાતો કરે. હવે સાંજ પડે એટલે શ્રીજી બાવન ન ગમે. બપોરથી સાંજ સુધી બહુ ગમે. કેમ? કાકાજી હોય. હવે કાકાજીની સાથે સાથે ચંદ્રાવલીજીનું સ્વરૂપ. એટલે જ્યારે કોઈ ન હોય ત્યારે ચંદ્રાવલીજી ને બધા હોય ત્યારે કાકાજી. હવે સાંજ પડવા આવી એટલે સંધ્યા આરતી થઈ. એટલે ગુસાઈજી બધી તૈયારી કરી કે હવે ઓલા ખવાસને કે ઘોડાને પલાળને તૈયારી કર, હવે આપણે ગોકુળ જવાનું છે. એટલે મારતા ઘોડે ગોકુળ પહોંચ્યા. હવે ત્યાં ગોવિંદ સ્વામી હતા. એણે જે કીર્તન ગાયું એનું અનુસંધાનની આ લીલા છે. એસી પ્રીત હમ કાહુ નહીં દેખી, ऐसी प्रीत हम काहू नहीं देखी, नंद नंदन और वल्लभ नंदन जैसी. नंद नंदन એટલે ઠાકોરજી અને વલ્લભ નંદન એટલે ગુસાઈજી. પછી જે લીલાના દર્શન થયા એનું અનુસંધાન મારે તમને કહેવું છે. હવે સંધ્યા આરતી થઈ, બધા વસ્ત્ર વડા કર્યા, શ્રીંગાર વડા કર્યા. સૈયા મંદિરમાં શ્રીજી બાવાને મનોહાર કરે. સવારે વહેલો આવી જઈશ, તમારા માટે નવા નવા ફૂલના માળા જે ગૂંથીને લાવીશ, આપના માટે મોતીના માળાના પદક લાવ્યો છું, એ નવી માળા લેતો આવીશ. મને ખબર છે આપ મારી રાહ જોતા હશો. એમાં ક્યારેક વળી ચંદ્રાવલીજીનું સ્વરૂપ આવી જાય. હવે ઠાકોરજી હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી આજ મત જઈયો ને. ગુસાઈજીને આમ શેરડો પડે કે મને જવું નથી ગમતું, મને અહીં આપની પાસે જ રહેવું ગમે છે. પણ આ ચંદ્રાવલીજીનું સ્વરૂપ આપની સાથે છે, આપને મારા પૂરતું છે, નિકુંજ લીલાનું. બાકી તો હું આચાર્ય સ્વરૂપ છું, બાકી તો આપના કાકાજી સ્વરૂપ છું. વળી ગુસાઈજી બાબા કે अब मैं जाओ? काकाजी आज मत जइयो ने, काकाजी आज यहाँ रुक जाओ. वળી ગુસાઈજી કે બાબા કાલે તો નવી સામગ્રી ધરાવવાની છે. કાલે તો મુખિયાજીને મેં કીધું છે કે આવીને હું સરસ સામગ્રી કરીશ ને બાવાને મારા હાથે ભોગ ધરાવીશ. કાલે તો મારે તમને બધું ધરાવવાનું. કાલ મેં બેગી આવી અને જેવા હાથ લેવા જાય પાછા શ્રીજી બાબા પકડી લે. કાકાજી આજ મત જઈયો ને, કાકાજી આજ યહાં રૂક જાઓ ને, કાકાજી આજ મત જઈયો. ગુસાઈજીને તો એટલો વિરહ થાય, અંદર એટલો વિરહાગ્નિ થાય. પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ હવે નિકુંજ લીલા. શ્રીજી બાબા જવા ન દે અને ગુસાઈજીને આચાર્ય સ્વરૂપ, ગુરુ સ્વરૂપ એટલે ગયા વિના છૂટકો નહીં. આ લીલા એ બે પૂરતી જ હતી. પરંતુ અષ્ટસખાઓ જેવી લીલાનું જેવું જોતા, જેવા દર્શન કરતા, એવી લીલાનું વર્ણન કરતા. કોઈ કપોળ કલ્પિત વાર્તા કરતા નહીં. હવે આ અંદરની નિકુંજ લીલાના દર્શન પણ ગોવિંદ સ્વામીને થતા. કારણ શ્રીજી બાવાના સખ્ય ભાવ ગોવિંદ સ્વામીને હતા. ગુસાઈજીએ કીધું બાવા કલ વહેલો આવીશ, સવારે તરત આવી જઈશ, આજ મોકો જાને દો. શ્રીજી બાબા હાથ છોડે જ નહીં. કેટલો મનોહાર કર્યું, કેટલું સમજાવ્યા, કેટલા વખાણ કર્યા, કેટલા ચરણ ચાપ્યા. શ્રીજી બાબા કે નહીં, આજ મત જઈએ, આજ મેરો માન રખ્યો. હવે ગયા બી નહીં, છૂટકો નતો. જેવા શ્રીજી બાબા પાછું ફરવા ગયા, હાથ છોડાવી લીધો ગુસાઈજી અને સીધા બહાર આવ્યા તિબારીમાં. તો શ્રીજી બાબા સૈયા મંદિરમાંથી ને દોડતા તિબારીમાં આવી ગયા. ગુસાઈજી ઉતાવળા પ્રગરે જગમોહનમાં આવ્યા. કાકાજી મત જયો, કાકાજી મત જયો, કાકાજી મત જયો. ગુસાઈજીના આંખમાં પાડી આવી જાય છે. સહન નથી થતું કે આટલો બધો વિરહ. પણ અહીંયા નિકુંજ લીલા
દુનિયા ક્યાં કહે કે આ બધું જેને અધિકાર હોય ને એને જ દર્શન થાય, આપણને ન થાય. પણ આપણે બધા કેવા નસીબદાર છે કે અષ્ટસખાઓને જે દર્શન થયા અને ગાયું, તો ત્યારનું એ ગાયું એ દર્શન આપણને અત્યારે કરાવે છે. બાકી શ્રીજી બાબાએ આપણને નથી કહેવાના કે અમે આ લીલા કરીએ, અને ગુસાઈજી નથી કહેવાના. હવે દોડતા ગુસાઈજી ચોકમાં આવી ગયા, તો શ્રીજી બાબા ચોકમાં આવી ગયા, પકડવા દોડ્યા કે મેં પકડ્યું, નહીં જાને દો, આજ તો નહીં જાને, કાકાજી આ તો રોક જોયો, આજ માતે જઈએ. હવે ગુસાઈજીને એમ થયું જો પકડાઈ ગયો અને અંદર લઈ જશે, આ જ્યારે તાળા મંગળ થાય એટલે ગુરુ બહાર આવી જાય. આપણે મંદિરમાં તાળા મંગળ કરીએ પછી આપણે બહાર આવી જાય. શું કહીએ? અનવસર. હવે અમારો અવસર નહીં, હવે ગોપીઓનો અવસર. એટલે આપણે બધું વડા કરી દઈએ છીએ અને ત્યાં એક ડીશમાં બધું મૂકી દઈએ છીએ કે હવે ગોપીઓનો હક, હવે અધિકાર કોનો? હવે ગોપીઓનો, હવે આપણો નહીં. કારણ કે પ્રભુ અનશનમાં વ્રજમાં પધારે છે. હવે ચોકમાં જેવા શ્રીજી બાબા પકડવા દોડ્યા તો બે વચ્ચે આટલું જ અંતર રહ્યું. ગુસાઈજી નથી, હવે હું પકડાઈ જઈશ, અને પકડાઈ જઈશ અંદર લઈ જશે તો એ અત્યારે આ કળિયુગમાં બરાબર ના. ગુસાઈજી કૂદકો મારી અને દેહલીની બહાર વહી ગયા, ઉમરાની બહાર. હવે ઉમરાની બહાર શ્રીજી બાબા ન જઈ શકે, ભક્તો દ્વારા સ્વરૂપ જઈ શકે. જે કુંભનદાસ હારે ખેલતો હતો, જે ગોવિંદ સ્વામી ખેલતો હતો સાથે, જે મોહન ભંગીના ખભે ચડતો હતો, જેણે રસખાનજીને દર્શન આપ્યા, એ ભક્તો દ્વારા. અહીંયા વલ્લભે પાઠ બેસાડ્યા હતા, એ સર્વોદ્ધારક છે બધા માટેનો. તો સર્વોદ્ધારક સ્વરૂપ દેહલી છોડીને, ઉમરો છોડીને બહાર ના આવી શકે. એ વલ્લભની મેળ છે. ગુસાઈજી ઉમરો વળોટી ગયા અને બહાર ઉતરીને પાછળ ન જોયું, આંખમાંથી અશ્રુની ધારા, અને બબે પગથિયા નીચે ઉતરવા માંડ્યા. હવે શ્રીજી બાબાનું મજબૂરી કે વલ્લભે કીધું છે આ ઉમરો વળોટીને બહાર જવાનું નહીં. તો શ્રી બાબા ત્યાંથી ને કાકાજી મત જઈયો, કાકાજી મત જઈયો, પીછો દેખ્યો કાકાજી, કાકાજી પીછે દેખ્યો, કાકાજી મત જઈયો. ગુસાઈજી કે જો એકવાર પાછળ જોવાઈ ગયો અને મારી એમની સાથે આંખ લડી ગઈ તો હું જઈ શકીશ ને. ગુસાઈજી દોડતા, ઓલો જે ઘોડો તુરંગ હતો ખવાશે તૈયાર રાખ્યો હતો, એને પલાયણો ને બેસી ગયા અને મારતા ઘોડે પાછળ જોયું ને શ્રીજી બાબા ઉપર અટારીએ જઈને ગુસાઈજી જાતા હતા, કાકાજી રૂક ના ગયે, કાકાજી રૂક ના ગયે. અને ત્યારે ગોવિંદ સ્વામીએ છેલ્લી કડી ગાય, આ લીલાના દર્શન વિરહના આજે ભલે કરાવ્યા, હવે મને ક્યારેય કરાવશો નહીં. આ વિરહ મારાથી સહન નથી થતો, આ વિરહના દર્શન કૃપા કરીને ફરીવાર મને કરાવશો નહીં. હવે મારું હૈયું ભરાઈ ગયું છે, હવે હું ગાઈ નથી શકતો, હવે આ લીલા મારા હૃદયારૂઢ થઈ ગઈ છે. અને એ લીલા ગોવિંદ સ્વામીએ ગાય. અને આપણે બધા આજે પણ એ કીર્તન, ऐसी प्रीत हम काहू नहीं देखी, नंद नंदन और वल्लभ नंदन जैसे. જેની પાસે આ કીર્તન હોય ને એ વિરહનું છે. જેના પાસે મોટું પુસ્તક હશે એની પાસે આ કીર્તન હશે. તો મારા વાલા, આ બધું બને છે, બનતું તું અને બનતું રહેશે. પુષ્ટિ માર્ગમાં આવું થયું હતું એવું નથી. રામે લંકા જીતી, રાવણને માર્યો, એ બધું ત્યારે હતું એમ નહીં. કૃષ્ણ લીલામાં તો આજે પણ વ્રજમાં એ લીલા છે ને છે જ, એમાં કોઈ શંકાને સાર નથી. અને વ્રજમાં તો વ્રજ ભક્તોના ભાવ જુઓ. આજે જ મેં સાંભળ્યું કે વ્રજમાં એક સંત હતા, તો એના માથે ઠાકોરજી બિરાજે, અને જેટલા સંતો પાસે હોય એની પાસે આઠે એમ નહીં, એને બીજું કંઈ, એને સંસારની યાર પડી જ નથી. કોણ શું કહેશે ને,
નાયા કે નો નાયા, શું કર્યું, કશું જ કંઈ. એમની કોટિયા હોય એમાં ઠાકોરજીને લાડ લડાવે. પછી વ્રજમાં ભ્રમણ કરે, એટલે બટવો લઈને હારે ફરે. તો એક સંત હતા ને, એ કોક વાર બરસાના જાય, કોક વાર નંદગાંવ જાય, કોક વાર તાલવન જાય, મધુવન જાય, બૌલાવન જાય, કોમદવન જાય, વૃંદાવન જાય, બચવન જાય, ભાંડીરવન જાય, બિહારીવન જાય, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજમાં, નિકુંજમાં, ભોજન થાળી, ચરણપાળી, 56 કટોરા, વિમલકુંડ, શ્રીકુંડ, 84 ખંભા, લપસણી શિલા, આ બધે ભ્રમણ કરે.